રાણાવાવ આદિતપરા ગામે 108ની ટીમની બેદરકારી સામે આવી છે, જેમાં એક વૃદ્ધની તબિયત લથડતા બોલાવાઈ હતી ત્યારે 108 જેવી ઇમરજન્સી સેવા કલાકો સુધી ન આવી હોવાના આક્ષેપ વૃદ્ધના પુત્રએ કર્યા છે। રાણાવાવના આદિતપરા ગામે રહેતા ગોવાભાઈ કદાવલા નામના વૃદ્ધની તબિયત ગત રાત્રે લથડી હતી, આથી તેઓના પુત્ર સામતભાઈએ 108ને જાણ કરતા 108 દ્વારા તેનું ગામ તેઓના રૂટમાં ન હોવાનું જણાવ્યું હતું અને કલાકો સુધી આવ્યા ન હતા। આથી ના છૂટકે સામતભાઈ ખાનગી વાહન મારફતે તેના પિતાને પોરબંદરની સરકારી હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા। સામતભાઈએ આક્ષેપ કર્યા હતા કે 108 એ ઇમરજન્સી સેવા છે અને અગાઉ પણ તેના ગામમાં 108 આવી છે, તેમ છતાં આવું કોઈ ગામ ન હોવાનું જણાવી 108એ આવવા ઇનકાર કર્યો હતો। મારું નામ સામતભાઈ ગોવાભાઈ સગર, હું આદિતપરાનો રહેવાસી છું અને રાતે મારા બાપાને શ્વાસ લેવામાં તકલીફ પડી એટલે અમે તુરંત જ શ્વાસ બંધ થઈ ગયો એટલે અમે સીધો 108ને ફોન કર્યો। એટલે 108ને ફોન મારી દીકરી કરી એટલે વાત કરી કે ભાઈ આ જગ્યાએ આવો, બાપાને મજા નથી તો અને આવી રીતની તબલ છે એટલે કે કઈ જગ્યાએ છે આ ગામ અને ક્યાં આવ્યું ને એવી રીતની લાંબી લપ કરી એટલે મેં ફોન લઈ મારી દીકરી પડખેથી અને મેં પ્લસ વાત કરી કે ભાઈ ધરમપુરથી તમે આવો તો પણ અવાય, પોરબંદરથી આવો તો ઓર્ગેટ ફેક્ટરીની પાછળ ગામ છે, અથવા રાણાવાવથી તમે આવો તો ફેક્ટરીથી અવાય, અથવા અમે હામાં આવીએ તો કે ના એ કે આ કઈ જગ્યાએ છે, નકશામાં નથી ના, તો આ ગામ અમારું પાકિસ્તાનમાં છે। તો મારે સરકાર મુજબની એ વાત કરવી કે અમે 108ને ફોન કરી તો અમને કંઈક આવી રીતના હેરાન કરે તો હું પેશન્ટ ફેલ થઈ જાય પછી લઈ આવવાનું, એટલે તુરંત ત્યાં બાજુમાં ગાડી હતી મારા મિત્રની, એમની ગાડી લઈ અને તુરંત અમે હોસ્પિટલે પહોંચ્યા ગાડી લઈ અને અમારી પ્રાઇવેટ ગાડી લઈને। ત્યાર પછી 108 તો બહુ મોડી આવી એમ લેટ, તો પછી પેશન્ટ વહી જાય પછી આવે તો 108નું શું કામ છે? તો મારું સરકાર મુજબને એવું કહેવાનું છે કે આ 108 આપી તો શું કામે આપી એમ। સામતભાઈએ તો અન્ય વાહનની વ્યવસ્થા કરી લીધી, પરંતુ કોઈ ગરીબ વ્યક્તિ સાથે આવું થાય તો બીમાર દર્દીનો જીવ પણ જોખમમાં મુકાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે। આથી આવી બેદરકારી સામે પગલાં લેવા તેઓએ માંગ કરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।